કોઈ વરણ એવું ન હોય જેને કુળદેવી ન હોય, જેને માન ન હોય. તમે દુનિયાના ગમે શેરામાં જાઓ, 18 વરણમાં આપણા ભારતની માલિકા કોઈ વરણ એવું ન હોય જેને કુળદેવી ન હોય. માણા દુનિયાના ચારે શેરેની ઠાકર તે પોતાની કુળદેવીને પોતાની માં એને એક ઘીનો દીવો કરીને માને યાદ કરે અને માં વાર કરવા આવે. કઈ રીતે આવે? પ્રજાજન કોઈ કામ કરે.
ભગવતી માએ હું મગાય આનંદ કરાવવાના બધા પ્રયત્નો કલાકાર કરશે અને એનું કારણ છે કે અત્યારે અમારે 4 જણાની સીઝન છે કલાકાર કેરી કપાન કાકીડી આ 4 ની બગડા સટી છે આ 4 સાંટા પડે ને એટલે મનમાં મૂંઝાય આજ થોડા પડ્યા બીક ઘડી ગઈ વાંધો ન આવ્યો સાહિત્યમાં એટલી વસ્તુ વખણાય લખ્યું એટલે લખજો ચતુરાય તારણની રીત રાજપૂતની આશરો આયરનો રૂપ નાગરનું વાસણ અવધૂતનું ધીંગાણું વાળાનું ખાનદાની કુમારની દાતારી ખાતરની તલવાર તોગાની શમશેર શિવાની ભાલો માળના પ્રતાપનો હથેળી રાયસંગ રાઠોડની વાતુ વાણિયાની ખેતી પટેલ હા ઈ કે ખેતર મારું વાવણિયું મારું તું છે નો કોઈ નથી કેવું લે ઓલો કે નો કે કઈ નહીં 2 દી પછી ઉગશે ખરું કે વાવણિયું ખબર નાખે કે વાવેતા દીકરો હોય વાવ ઉગે આમ નામ મૂકીને વીઆઈ ગયા હું તમે હા અમદાવાદમાં એક જણા હમણાં તરબૂચ લીધું સાહેબ એ તરબૂચ લીધું અને કાપાટું શરીર ન મળી માતાજી મઢમાં તલવે લઈ આવ્યો બોલો ભાઈ અને આમ તલવે લાવી તરબૂચ કનાત નીકળ્યો જીનાતને ફાળી ગયો પરસ્યો ઓળવા મળ્યો ભાગવા મળ્યો ઓલો જીનાતે પકડી રાખ્યો કે ભાગ કે તમને મારશો નહીં કે ના તે મને આમાં બહાર કાઢ્યો તાર જે જોઈ માગી લે કે માગવું એ આપો તો હા એક કામ કરો ને અમદાવાદમાં 2 વર્ષ હારું ભાડે રહું ફ્લેટની વ્યવસ્થા કે મકાનની વ્યવસ્થા કરી દો ઓલું જીનાત કે છે બીજું માગ્યો ભાઈ ક્યાં હલવાનો તો હું નો ક્યાં સારા ફ્લેટમાં રહું
હા ને એવું માગજો મા પાસે કે આપને આપી હવે. હા દેતો સૌને તુને પણ દેહે એનો હું તને ઇતબાર નથી. આ સૌનું સુણે તારું કારા અંતરનો પુકાર નથી. હા એ તો અંતરતા ભાવથી છે. હા આ માય શક્તિ છે. જોજો આ બાયુ બેનું માતાઓ એટલા બેઠા ખરેખર બેનું શક્તિ છે હો. હા બેનુમાં માતાઓને શક્તિ હું કામ કીધી એમાં છત્રી કળા છે. કોઈ આદમી એમ કે હું બાઈ માણસ ઓળખી જાઉં હા ખોટી વાત. હજી સુધી કોઈ એવો જન્મો જ નથી. હા એનો તમને એક તાજો દાખલો આપું. આ બેનો એક હાડી લે હાડલો બેનો પહેરે પછી એને માથે મોલ ઉતરી જાય કે હાડલામાં કાંઈ નથી તેનું ગોદડું બનાવીને આપણને ઓટાડી દે. બોલું અને આપણે ઓઠીને બેઠા આવજે કાગડા કઢી પીવા. ખરેખર તોય આપણે ઓઠીને હોઈએ છીએ ને હું તમે બધા મેં પેલા કીધું એમ ખરેખર આ પ્રોગ્રામ કરવા એ અમારા કલાકારનો આ ધંધો છે. હા અમારો આ વિષય છે. પણ અમુક કાર્યક્રમ એવા હોય કે અમને મજા આવે. એમાં આઠમને દી માના સાનિધ્યમાં બેઠા છે. હા બોટાદ કર લખે જ કવિ બોટાદ કર માં તો માં છે. વિચાર કરો બોટાદ ને બોટાદ કર કવિ. હા કે મીઠા રે એ મધુ ને મીઠા પણ એથી મીઠી છે મોરી એ માત જો મને જલની એ જોડ સખી મળે. આખી દુનિયામાં રખડવું માની મિત્રો જોયું. હા માં દવાખાને લઈ જાય ગામડામાં શહેરમાં બધી બનતો બનાવો. હા દવાખાને લઈ જાય ડોક્ટર દવા આપે. માં ઘરે લાવીને વાટકામાં દવાને ઘોળે પેલા પોતે ચાકે ને પછી છોકરાને પાય. હું કામ આ દવા કડવી નથી ને મારા દીકરાને ગળાએથી ઉતરી જાય એટલી ચિંતા કરે. નકર એની દવા બાપ પાતો એ જોઈ જોયું. પેલા ઉભા મોજની બે મૂકે ને પાડા સાય પાતો એમ પાય. એના બાપ કેવાય. માં એક અક્ષર બોલો તો આખું મોઢું ભરાય જાય. એની ક્યાં વાત કરો છો મિત્રો? આદિ જગતગુરુ શંકરાચાર્ય આબુના ડુંગરા પાસે ગયા. કોકે કીધું આદિ જગતગુરુ શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય માફ કરજો મિત્રો પણ એ શક્તિમાં નહોતા માનતા. એમ કહેતા પરમ તત્વ બ્રહ્મ સિવાય કોઈ આ જગતમાં છે જ નહીં. શક્તિ ભક્તિ એવું કોઈ વસ્તુ ન હોય એમ કહેતા. અને એ જગતગુરુ શંકરાચાર્ય જેથી બીમાર પડ્યા. શક્તિ નહોતી રહી પોતાની પાસે અને આમ હાલી હગવાની તેવડની એક ડગલું ન ફરી હગે. અને એમાં એના શિષ્યને કીધું જગતગુરુ શંકરાચાર્ય બોલાવી કે બાય મને એવો અવાજ સંભળાય છે કોઈ ગોરહ લઈ લ્યો, કોઈ ગોરહ લઈ લ્યો, કોઈ ગોરહ લઈ લ્યો. તો મારા પેટમાં બળતરા થાય છે. બહાર જો કોઈ મૈયારણ નીકળે તો એની પાછી ગોરહ લઈ લે. અને એમાં મૈયારણ નીકળી અને એના શિષ્યએ જઈને કીધું કે મારા ગુરુને પેટમાં બળતરા થાય છે, થોડુંક મય આપજો. અને એ મૈયારને જવાબ આપ્યો તો કોણ તારા ગુરુ? જગતગુરુ. એમ ક્યાં છે? ગુફામાં બેઠા. એ ક્યાં શક્તિમાં માને છે? હા મય તો છે એને કે મય જોતું હોય તો અહીંયા આવી લઈ જાય. એ કે પણ હાલી હકે એમ નથી, એનામાં શક્તિ નથી. એ શક્તિમાં ક્યાં માને? તો બ્રહ્મમાં માને છે. બ્રહ્મને ક્યાં લઈ આવે? શિષ્ય આવીને કીધું ગુરુદેવ એ મૈયારણી એમ કે છે. અને ઢળડાતા જગતગુરુ શંકરાચાર્યની પાસે જઈ બે પગ પકડીને પછી માને કીધું હું ઓળખી ગયો તું મૈયારણ નથી પણ આબુના ડુંગરામાંથી ઉતરીને આવેલી અંબાજી છો. માં હે ભગવતી મને માફ કરી દેજે. જગતગુરુ શંકરાચાર્યને લખવું પડ્યું માયા કુંડને ગયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા સંભવી અરે શક્તિ શંકર વલ્લભા ત્રેણો માગવાઈની ફેરવી અને હિમકારી ત્રિપુરા પરાપુરી માતા કુમારેશ્વરી. જગતગુરુ શંકરાચાર્યને જો પગે લાગવું પડતું હોય. હા માં તો માં છે અને એવી માના સાનિધ્યમાં બેઠા છે. આનંદ કરવાના બધા તો રાજકોટમાં એક જણો ગયો ને વાણંદની દુકાને દાઢી કરાવવા ગયો. અડધી દાઢી થઈ ભાઈ વાણંદે પૂછ્યું એ કે મૂછું રાખવી છે તો હા ઓલા વાણંદે કાઢીને હાથમાં આપી ગયા. એ કે રાખવી એટલે હું ડોકમાં પહેરવી રાખવાની આમ બોલો ઓલું આમ રાખવાનું કે ઓલું આમ કાઢી નાખે કરો હું તમે હે. દાનલ ગાડીની એક કડી મને યાદ આવે. કડી કહું તમને. કે રામ નીકળે બાપ રોજ દિવાળી એને આવા રંગ ના ટાણા ને
અને કામ કરે એની કોઠીમાં કોઈ દી આ ફૂટે નહીં જાણા રે તો એ જેલે રે આવે લાખ દરિયાની એને લૂંટતા રે હું રે વાલાની બસ મોજ મારે મોજનો પ્રસંગ છે ત્યારે ભાઈશ્રી વિનોદભાઈને વિનંતી કરું ગણપતિની આરાધના લઈને આવે અને પછી આપણે જય થાપા બાળ કલાકાર હલો મારી સૈયરો હલો મારા સંતો ગણેશ બધા ગણેશ બધા ગણેશ મારી સૈયરો હલો મારા સંતો મારી સૈયરો હલો મારા સંતો ગણેશ બધા ગણેશ
તો ક્યાંય મળે નહીં ઓલો ગહન ગોવિંદો રે અને હરિભક્તો ને હાથ વગો છે ઈ પ્રેમ પરખતો રે તો એ દેવને દીવો ડૂબું દેવો એ દેવને દીવો એ દિલ દઈ દેવું રે વાલા એ મોજ મારે આપણે બધા કલાકારને હું બોલીશ પછી આવવાનું છેલ્લે હો નગર આ બધા કંટાળી જાય ગઢવી હવે હાથ તો ઉપાડી કરાય હા દરેકનો વાળકોટમાં એવું બન્યું સાહેબ જોડો વાળની દુકાને દાઢી કરાવ્યો દુકાન નામ જ્યાં દાઢી કરી અડધી દાઢી કરીને પછી ભાવ પૂછ્યો કે દાઢી નો ભાવ છે ઓલો વાળન કે 100 રૂપિયા તા તો પરસ્યો વળી ગયો એર કન્ડિશન દુકાનમાં 100 રૂપિયા હવે આ લુખેશના ખિસ્સામાં મૂળ 20 રૂપિયા હતા મારી નાખ્યા એ ક્યાં પણ હવે શું થાય એ કે ભાઈ વાળમાં શું છે કે વાળમાં 150 કે બે કરી નાખીને ખબર હતી જે દાઢી વાળમાં થવાની બાઢી તો ઊભી છે હા મારો એવો એ વાળ કરાવસી માટે હેઠો ઉતર્યો એ રોડમાં કોકનો છોકરો હતો તો ને તેડી કે હમણાં તને બેહારી ગયા કે હું ક્યાંય ને ઓળખું છું તો તું બેહી હું કેમ જોઈ કે એને મને બેહારી દીધો તું બેહી ગયો હવે છોકરાને એની માએ સેવ લેવા મોકલ્યો છે અને આવ્યો ને માં ગોતવાની હેરી વાળ એ જોયું વાણંદની દુકાનમાં ફળી ગઈ વાણંદ અડધા વાળ કાપ્યા વાણંદ ને સોટી અમારા માતાજી કરના હતા ભાઈ ગયા હું કામ કાપ્યા હવે અમારે દેવી દંડ થાય અને માથા કૂટે વાણંદે 5000 દીધા તે છૂટક્યો છે બોલો આને કાળ નડે આવા ભાઈ આને ન નડે કાળ હો આને જગ્યા જ મળે ગમે એવા આજનો કાર્યક્રમ સવારે આપણે આનંદ જ્યાં સુધી આપણને મોજ આવે છે આપણે આનંદ કરવાનો છે હા અમે ઘરે કહીને જ નીકળીએ હા અમે 5 વાગે જઈને સવારમાં ઘરે હતા ઘરના નામ બેલ મારીને ત્યાં ઘરના એક છે આમાં આંચું તોડતા બીજામાં તપેલી લઈને કે બસેર આપો તઈ કેવું પડે દૂધ વાળો ને ઘરવાળો છે હા હવે આપણે આનંદ કરવાનો ત્યારે સ્વાતિબેન ધાપાને વિનંતી કરું જોરદાર તાલથી વધાવો સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું નામ ડાયરાની દુનિયામાં એવા સ્વાતિબેન ધાપા